જય ભીમ અંકિતભાઈ. જય ભીમ. મહેસાણાથી બોલવા પાનું છું. જેથી એકતા મંચ ચલાવો વૈભવભાઈ. બોલો ને. હવે મોટા ભાઈ આ હકુબાનો શું કેસ હતો? તમને કોણે વાત કરી કેસ બાબતે? હા, તમને આ કેસ બાબતે વાત કોણે કરી? આપણા વસંતભાઈ ચાવડા ખરા ને, જે અમરેલી, હા, એમનો વિડીયો પણ આવ્યો હતો અને મેં માફીનો વિડીયો માંગ્યો હતો. હકુબાની વાત આપણા સમાજમાં, આપણે સમાજ, તમારો સમાજ, મારો સમાજ, આપણે એક જ સમાજના છીએ, બરોબર? એટલે આ વાત ચર્ચા ચાલી હતી, એટલા માટે મેં તમને ખાલી ફોન કર્યો કે આ વસ્તુ જાણવા માટે. જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી છે અને એક વખત નહીં 10 વખત કરી છે. એ તો ના ચલાવી લેવામાં આવે. હા, સમજે? કેમ કે પેલા છે ને એ આ જે હકુભા છે ને, હકુભા કેવા કલર નો છે ને મને એ નથી ખબર. એવું એમ? બરાબર. હવે મેં એક છે ને હકુભા કાઠી છે સુરતના, બરાબર. મારે એની યાર થોડીક માથાકૂટ થઈ હતી એટલે મેં એનો વિડીયો મૂક્યો હતો અને એમાં એ બહુ ખરાબ ખરાબ ગાળું બોલ્યો હતો. એ હકુભા છે ને એ બહુ ખરાબ ખરાબ ગાળું બોલ્યા હતા. એટલે મેં ખાલી મારા ટાઇટલમાં હકુ લુખ્ખો એવું લખ્યું હતું. એ ખાલી હકુભા પૂરતું હતું. કોની પૂરતું? હકુભા કાઠી પૂરતું. એટલે આ ભાઈ છે ને હકુભા ઝાલા, મહેસાણા વાળા હકુભા ઝાલાએ ફોન કર્યો હકુભા કાઠીને, અને હકુભા કાઠીને ફોન કરીને એવું કીધું એ કે 2 પૈસાનો લુખ્ખો, એ કે બધા દરબારોને લુખ્ખા કેમ કે એમ, સમજે? એને એવું કીધું કે બધા દરબારોને, બરાબર. અને પછી એને એવું કીધું કે આ એમ કરી અને જ્ઞાતિ વિશે બોલ્યો કે અંકિત ડેટાની હું હેસિયત છે, આવા શબ્દો એ બોલ્યો. એટલે કોન્ફરન્સમાં બીજા 2 જણા હતા, બરાબર. કદાચ ક્યારેક છે ને ભાઈ ગુસ્સામાં બોલાઈ ગયો ને વૈભવભાઈ, તો ઠીક છે કે આપણે જાતું કરી દઈએ, કેમ કે શું છે કે એક વખત થયું હોય ને તો એને ભૂલ કહેવાય ને, ભૂલની માફી હોય, બરાબર. પણ એક જેમાં આપણી સમાજના એક બીજા ભાઈ હતા ને સુરતના, એ ભાઈ કોન્ફરન્સમાં સાંભળતા હતા, એ ભાઈ ત્યાં સુધી ન બોલ્યા, પણ જયારે આ કાસ્ટ વિશે બોલ્યો ને, જ્ઞાતિ વિશે, આ હકુભા ઝાલા, એટલે એ ભાઈ એવું કીધું કે ભાઈ તમે અંકિતારે તમારે જે પર્સનલ માથાકૂટ હોય ને તમે પર્સનલ રાખો, આ જે તમે શબ્દ બોલો છો ને એ આખો જાતિ વિશે શબ્દ છે, એ તમે ન બોલો. તો કે હું તો હું 1 વાર નહીં 17 વાર બોલી શીખી, 17 વાર ડેટો એ, અને એને જે કરવું એ કરી લઈએ. પછી પાછા ઓલા ભાઈ છે ને હકુભા કાઠી, એ કાઠી દરબાર છે. એટલે એને શું કે ખબર છે? એ કે કાઠી કોને કહેવાય? જે માથું ઉતારી આવે ને, એ માથું ઉતારીને એને કાઠી દરબાર કહેવાય. એટલે કોકને મારવાની પ્રેરણા આપવાની. એ તમારે કેવું કે અમે બાબા સાહેબના વંશજ છીએ, અમારું માથું ઉતારવાની તમારી તાકાત નથી. એટલે મેં એમાં શું થયું, આ બધી વાત એના કોન્ફરન્સમાં બીજા બધા થઈ હતી. પછી મારી આગળ નંબર આવ્યો ને એટલે મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ તું એવી વાતો કરો માથું ઉતારવાની, તો આવી જાય ને જરીક, તું ક્યારે માથું ઉતારવા આવે છે? મેં કીધું. મને કે મેં એવું કીધું જ નથી. મેં કીધું મારી પાસે તારું રેકોર્ડિંગ છે અને તું એમ કહેતો હતો કે ઉઠાવી લેવાનો, એટલે કેમ ઉઠાવી લેવા એ ખબર પડે છે? મેં કીધું કોકના ગામમાં જાય અને કોકને કેમ ઉઠાવી લેવો એ ખબર પડે છે. એટલે એ પછી એમાં ત્યારે થોડાક ભાઈ થોડાક તપી ગયા. મને કે તારી ઓકાત મારા ખાટલે બેઠવાની નથી, આમ છે તેમ છે. મેં તોય જાતું કર્યું, બરાબર. મેં ખાલી અરજી આપી. મેં કીધું અરજી આપી અને આને અહીંથી 1-2 ફોન જશે ને એટલે હળવા પડી જશે ભાઈ, સમજે? પછી મેં અરજી આપી હતી 10મા મહિનાની 28 તારીખે, બરાબર. પછી 12મા મહિનાની 2જી તારીખે એને મારી ચેનલમાં જ્ઞાતિ વિશે ટિપ્પણી કરીને ફરીવાર કોમેન્ટ મારી યુટ્યુબમાં, બરોબર. એટલે મેં એને પાછો ફોન કર્યો. એટલે એને મને એવું કીધું કે તે મારો વિડીયો મૂક્યો ને એટલે મારે એવું લખવું પડ્યું. એટલે વિડીયો તો મેં એટલે મૂક્યો તે મને ગાળું દીધી. તારે ગાળું ન દેવાય ને? મેં કીધું સાચી વાત, તું મને એટલી બધી ગાળું દેતો તો મેં તને એક ગાળ નથી દીધી. તું ગાળું બોલ્યો અને જ્ઞાતિ વિશે બોલ્યો એટલે મેં તારો વિડીયો મૂક્યો, અને હજી પાછું તું કોમેન્ટ મારે. તો ઈ ફોન કર્યો ને ત્યારે પાછો લગભગ 6 થી 7 વખત બોલ્યો, બરાબર. એટલે મેં પછી કીધું હવે અરજી નથી કરવી, હવે સીધી ફરિયાદ કરું. 2જી તારીખે એને મારી ગાળાગાળી કરી, જ્ઞાતિ વિશે બોલ્યો. 12 તારીખે મારી ફરિયાદ દાખલ થઈ. એનો મારી ઉપર 16 તારીખે ફોન આવ્યો, 16 ડિસેમ્બર, બરાબર. એટલે એને પેલા મને સમાધાન માટે વાત કરી કે ભાઈ આવી રીતે આમ છે, મને મારા પપ્પાએ સમજાવ્યો છે ને ઓલું પેલું. પછી હું માયનો નહીં ને, એટલે છેલ્લે પાછો એ મા બેન અમુક ગાળું બોલીને ફોન એને પાછો મૂક્યો, બરાબર. પછી મારી યુટ્યુબ ની ચેનલમાં કોમેન્ટમાં બંધારણ વિશે ગાળ લખી, એવું લખ્યું કે તારી માની ઓલીમાં બંધારણ ઘાલી દે. બંધારણ વિશે બોલે તો બિલકુલ ના ચલાવી દેવાય, બરાબર. એટલે એક ભૂલ થઈ હોત ને વૈભવભાઈ તો એને જાતો કરી દે, બરાબર. કેમ કે મારા હકુભાને કોઈ બાપ મારે વેર નથી,
સાચી વાત. બરાબર, હું એને જોયો ઓળખતો નથી, મારે એની યાર કોઈ વેર નથી. ઘણી વાર એવું થતું હોય કે સોશિયલ મીડિયામાં જોયું છે તો ક્યારેક ગુસ્સામાં કદાચ બોલાઈ જતું હોય, એમાં આપણે કઈ એટલા બધા કઠોર દિલના નથી કે આપણે ગમે ત્યારે સીધા બાંધવા બેઠી જઈએ. બરાબર, પણ એક વખત ભૂલ કરે, 2 વખત ભૂલ કરે પછી તો ખબર પડે ને. આટલી બધી હદે સારું ન લાગે, સમજ્યા? એટલે મેં તમને એટલા માટે ફોન કર્યો, હા, કારણ કે પહેલું તો વસ્તુ જોઈ લો, હું ગુજરાત ખાતે હું તમને વિડીયો મોકલું વોટ્સઅપ ઉપર આપણા સમાજના. અત્યારે જે મહેસાણામાં જે બનાવ બને મર્ચન્ટ કોલેજમાં છોકરી આપણે આત્મહત્યા કરીને મરી ગઈ, બરોબર, એમાં ન્યાય બધો આપણે જ બધો અલગ આપણા સમાજે. અકુબા માટે મેં એટલા માટે ફોન કર્યો, અકુબાને 4-5 દીકરીઓ, એ આ દીકરીઓ મારા ઘરે આવી હતી કાલ રાત્રે. એટલે મને કીધું કે સાહેબ એટલે એમને બિચારા પોઝિશન બહુ ખરાબ ચાલે હાલ એમની પોતાની. મને કે મારા ફાધર આ કેસમાં ફસાશે, અમારે ખાવાના બી ફોફા પડી જશે, કે તમે અંકિતભાઈ સમજાવો ને તમારા સમાજના મોકલાવો, નંબર લાવો. પણ પહેલા તમે બોલ્યા છો એટલે હકુભાઈ મને બધી વાત કરી. જયારે ઈ હકુભા જયારે વસ્તુ બોલ્યો ત્યારે તો ઈ બહુ મોટી મોટી વાતો કરતા હતા હકુભા, કે હું આમ કરી નાખું ને મારે કઈ વાંધો નથી. હકુભાને તો મેં મોઢા પર કીધું કે અંકિતભાઈ તો ઘણા સારા માણસ કહેવાય, કે તમારા પર FIR જો તમે અમારા હાથે ચડી ગયા હોત ને હકુભા, જો અમારા સમાજ વિરુદ્ધમાં બોલો ને તો તમારા ખભાથી ઓખો ઉતારી લઈએ અમે. કારણ કે અમે સંગઠન ચલાવીએ સમાજ માટે. જે ઉનાકાંડ બન્યું હતું ને એ વખતે બી આપણે ફાળો આપ્યો હતો ને હકુબાને મેં ઘણા ધમકાયા. પણ મારા એક ફોન કરવાનું રીઝન કેવું ખબર, 4 દીકરીઓ આવી ને, એ 4 દીકરીઓ રોઈ ગઈ ને એટલે મને મારું થોડું મન પીગળી ગયું કે લાવો અંકિતભાઈ હું ફોન કરું. પણ હવે વૈભવભાઈ હું તમને શું કહું, આવી રીતે બધા માણસો જે કોઈ પણ આરોપી બનતા હોય ને, બરાબર, જે કોઈ માનો કે મેં કોઈ ગુનો કર્યો છે તો મારે જે બેનું હોય, બરાબર, મારે મારી માં હોય, પછી મારી ઘરવાળી હોય માનો કે, તો એ બધાને હગાવાલા બધાને ફેમિલી તો હોય જ તે. હવે આપણે બધાનું એવું વિચારી કે ભાઈ આને ફેમિલી છે, આને દીકરા દીકરીઓ છે, બરાબર, તો પછી તો બધા આરોપી આ બધી આવી રીતે આવા બધા ગુના કરી અને છૂટી જાય ને. ના, આ તો ચલાવી જ લેવામાં ના આવે અંકિતભાઈ. એમાં તો કોઈ વાતને કોઈ માન આપવાની જગ્યા જ ના આવે. આ વસ્તુ જે બોલ્યો, ગરીબ હોય કે માલદાર હોય કે નેતા હોય કે ચાહે કોઈ બી હોય, આપણા સમાજ વિરુદ્ધમાં જાય એટલે જે બી ન્યાય થતો હોય એ બધાની માટે સરખો જ ન્યાય થાય. મેં છે ને ભાઈ, હું એ વાત નહીં સમજુ. વૈભવભાઈ, મેં આ બાબતમાં મેં 1 મહિનો રાહ જોઈ, બરોબર. મેં અરજી કરી ને, અરજી કરી અને પછી હું ફરિયાદ માટે કદાચ મેં દોડાદોડી કરી હોત ને તો 5 થી 10 દિવસમાં મારી ફરિયાદ દાખલ થઈ જાય. પણ મેં 28/10 મેં ફરિયાદ કરી, પછી મેં એનું ફોલોઅપ ક્યારે લીધું ખબર છે? 28/11 એક્ઝેક્ટ 1 મહિના પછી મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને ખાલી મેં એટલું પૂછ્યું કે સાહેબ મેં એક્ઝેક્ટ 1 મહિના પહેલા અરજી આપી હતી તો એના માટે તમે શું કર્યું? બરાબર, મારે ફરિયાદ કરવી હોત ને તો હું પાછળ પડી ગયો હોત, બરાબર. પછી મેં ખાલી ફોલોઅપ લીધું. પછી ફોલોઅપમાં છે ને મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે 1-2 દિવસમાં તમને ફોન આવશે. તો 1-2 દિવસમાં ફોન ન આવ્યો ને તો મેં ધ્યાન ન આપ્યું. મેં કીધું ઠીક છે, ચાલો કાંઈ વાંધો નહીં, એ કહે છે જ્યારે અને આ વ્યક્તિને ફોન કરીને એને સમજાવશે કે ભાઈ આવું બધું ન બોલાય, કેમ કે મેં રેકોર્ડિંગ મોકલા હતા સાથે સીડી બનાવી. એટલે મેં કીધું અહીંયા પોલીસ સ્ટેશનથી ફોન કરીને સમજાવશે. પણ મારે એક્શનમાં ક્યારે આવવું પડ્યું કે બીજી તારીખે એને મારી ચેનલમાં કોમેન્ટ કરી, બરાબર. મેં 28 તારીખે ફોલોઅપ લીધું. 4 દિવસ પછી એને મારી ચેનલમાં કોમેન્ટ કરી અને કોમેન્ટ કર્યા પછી મેં એને ફોન કર્યો ને તો એને કોઈ જાતનો અફસોસ નહોતો, બરાબર. ઉપર જતા 5 થી 7 વખત ફરી વખત બોલ્યો, બરાબર. એટલે પછી હું પાછળ પડ્યો અને 10 દિવસમાં ફરિયાદ દાખલ થઈ. નહીતર એ જ વસ્તુ જયારે મેં 28/10 મેં અરજી આપી એની પછી હું 10 થી 12 દિવસના ગાળામાં હું મારી ફરિયાદ આરામથી કરાવી શકતો હતો. 8-10 દિવસમાં મારી ફરિયાદ હું નોંધાવી નાખત, બરાબર. પણ મેં એવું રાખ્યું કે ભાઈ ઠીક છે, એક વખત બોલ્યો છે ને, કદાચ એનાથી ભૂલ થઈ ગઈ, કદાચ ગુસ્સામાં બોલાઈ ગયું હોય તો આપણે એક વખત જતું કરીએ. એટલે મેં અરજી આપી અને મને એવું થયું કે અરજી આપી છે ને એટલે અહીંયાની પોલીસ સ્ટેશનમાંથી ફોન જશે, પોલીસવાળા ફોન કરશે અને એની રીતે જે કાંઈ પોલીસવાળા જે કાંઈ પણ એની રીતે એના શબ્દોમાં કહેશે એટલે સમજી જશે. કેમ કે હું હોય નોર્મલી જે ખરેખર જેનું ક્રિમિનલ માઇન્ડ ન હોય ને, જે આવી પ્રવૃત્તિમાં જે સંકળાયેલા ન હોય ને એના પોલીસવાળાનો ફોન જાય ને એટલે નોર્મલી કેવું હોય બી જતા હોય ને પછી આવી વસ્તુમાં પડે નહીં, સમજે. એમ થાય કે ભાઈ પોલીસ વાળાનો ફોન આવ્યો એટલે થોડુંક આમ એવું રહે કે ભાઈ આપણે ક્યાં બધી માથાકૂટમાં પડવું એટલે સુધરી જતા હોય, આવું બધું પછી બોલવાનું બંધ કરી દે. એટલે મેં એ ગણતરીએ ખાલી મેં અરજી આપી હતી. પણ એને શું થયું
એને એવું થયું કે હું આના જ્ઞાતિ વિશે આટલી બધી વખત બોલી ગયો તો મારું કાંઈ ન તોડી લીધું. એને મને એવું કીધું, બીજી તારીખે મને ફોન કર્યો ને ત્યારે એને મને એવું કીધું, મને કે તું તો મને એવું કહેતો હતો ને કે હું તને ધક્કો ખવડાવીશ, કેમ તારથી કાંઈ ન થયું, કાંઈ ન તૂટ્યું તારથી? આવું કે છે પાછું? હા, એટલે એને મને બીજી તારીખે એવું કીધું. એને મને એવું કીધું કેમ કાંઈ ન તૂટ્યું તારથી? એટલે પછી મારો મગજ ગયો ને પછી મેં પોલીસ સ્ટેશન જઈને કીધું સાહેબને. મેં કીધું સાહેબ 28/10 મેં તમને ફરિયાદ આપી છે, 1 મહિનો ઉપર 4 દિવસ થયા છે, બરાબર, તમે હજુ સુધી મને જવાબ આપવા માટે બોલાવ્યો નથી. આરોપી મેં કીધું મને ફોનમાં એવું કહે છે કેમ કે તારથી કાંઈ ન થયું, પોલીસ વાળા નો તારી ફરિયાદ લીધી. પછી પોલીસ વાળા એક્શન લીધી બધી. બરોબર. તો મારું કહેવાનું અંકિત એક જ મુદ્દો છે, બરોબર, કારણ કે હું તો પોતે સંગઠન ચલાવું, મને તો સમાજ વિશે કોઈ બોલો ને, આપડા બાબા સાહેબ કે બંધારણ કે સમાજ વિશે, તો મારું તો લોહી એકદમ ઉકળી જાય, બરોબર. પણ આ મારા મુદ્દે મારો આ ફોન મેં તમને કર્યો એ બી ગેરવ્યાજબી છે. સમાજ વિશે બોલ્યો હોય હું તમને ફોન કરીને સમજાવું એ બી ગેરવ્યાજબી છે. હું પોતે કબૂલ મંજૂર કરું છું. અને પણ કેવું, એની 4 છોકરીઓ આવીને જે રડી ગઈ ને, એટલે પછી મારા મનમાં એમ થયું કે ચલો આપણા સમાજના છોકરાને મારઝૂડ કરી હોત એની છોકરીને એના માં સુધી રોવો ને તો બી ના છોડીએ. તો ભાઈ તમારા સમાજમાં તમને આજે રોતા આવડે છે બોલ્યા પછી, અને અમારા છોકરા માર ખાય એનું શું? તો હું પોતે જ ના જવા દઉં એને. પણ એની છોકરી રડી ગઈ એટલે હું લાવો અંકિતભાઈ એકવાર ખાલી ફોન તો કઈ ચર્ચા કરી લઉં. હું વૈભવભાઈ એવું કહેવા માંગુ છું કે આને જે આના દીકરીઓ છે, બરાબર, હકુભાને, બરાબર, તો ઈ ટૂંકમાં છે ને હકુભાઈ મોકલી હોય દીકરીઓને. કેમ કે હકુભાઈને ખબર છે મારી ઉપર બીજા ઘણા બધાના ફોન આવી ગયા અને મેં ઘણા બધા માણસોને એવું કીધું, છેલ્લા શબ્દો મેં એવા કીધા કે તમારે જોઈએ ને તો હું તમને મારા ફાધરનો નંબર આપું, બરાબર, તમારે એવું લાગે તમે મારા ફાધરને સમજાવી દો, તમે મારા ફાધરને કહો. મારા ફાધર છેલ્લે કદાચ મને આવીને એમ કહેશે ને કે અંકિત આમાંથી તું ફરિયાદ પાછી ખેંચી લે, તોય ફરિયાદ પાછી નથી ખેંચવાની કોઈ પણ સંજોગોમાં, બરાબર, કેમ કે આ સ્વાભિમાનનો સવાલ છે. કોઈ પણ વ્યક્તિ આવીને ઉઠાવી, બરાબર, અને આપણને સીધો એમ કહી દે કે એની 2 પૈસાના ઢેઢાની ઓકાત શું છે તો એને ખબર તો પડવી જોઈએ ને. એને પડી જ ગઈ અંકિતભાઈ, બરાબર. એમ નહીં, આ વસ્તુ કેટલી હદે વ્યાજબી છે કે તમે કોઈની, મેં એને ચોખ્ખું કીધું, મેં કીધું હકુભાઈ મારે અત્યારે તમારી યાર વાંધો છે, તમે ક્ષત્રિય છો, બરાબર, તમે દરબાર છો, આજે મારે તમારી યાર વાંધો છે ને હું તમને એકને જ કહી શકું, હું આખા ક્ષત્રિય સમાજને મારે ન કહી શકાય. તમે એક વસ્તુ વિચાર કરો કે મેં આખા કદાચ ક્ષત્રિય સમાજને કીધું તમે ફરિયાદ ન કરો, પેલા તમે ટાટિયા ભાંગી નાખો કે ન ભાંગી નાખો? તો મને કે સાચી વાત છે. તો મેં કીધું હું આખા તમારા સમાજ વિશે બોલ્યો? મને કે ના, મેં ખાલી કોને કીધું? હકુભાઈ ચાલે એકને જ કીધું કે આખા સમાજને કીધું? મને કે ના ના, તમને મને એકને જ કીધું. તો મેં કીધું આપણને એટલી ખબર પડવી જોઈએ. હકુભાઈ તમે, મેં કીધું મારી કરતા મોટા છો, તમારી શું ઉંમર? તો મને કે મારી ઉંમર 42 વર્ષ. તો મેં કીધું તમે મારી કરતા, મેં કીધું 12 વર્ષ મોટા છો. મેં કીધું અંકિતભાઈ તમને એટલી ખબર તો પડવી જોઈએ કે ગમે તે કોઈ બી સમાજ હોય પણ આપણા SC સમાજ જેટલું શિક્ષણ ને નોલેજ કોઈના નથી. આ લોકોને આપણે એટલો તો ખૂચીએ છીએ. એ સીધું ગણિત નહીં. શિક્ષણ તો ઠીક છે, ચાલો કોઈ વાંધો નહીં, શિક્ષણ તો રેશિયો તો ઠીક છે, ચાલો બધા અત્યારે બધા સમાજમાં શિક્ષણ તો છે જ, પણ કહેવાની વસ્તુ એ છે કે પૂછવા કરતા બીજી વસ્તુ એ છે કે જ્ઞાતિ વિશે આટલું આજે ઝેર ભર્યું છે, બરાબર, તો એને ખબર પડવી જોઈએ ને. સાચી વાત. આજે જ્ઞાતિનું જે આટલું બધું ઝેર ભર્યું છે એને આ ભાઈ આજે હકુભાઈએ કર્યું ને, એ આજથી 10-11 મહિના પહેલા એને વસંતભાઈને ફોન કર્યો હતો અને વસંતભાઈને એવું કીધું હતું કે તમે અહીંયા તો વરઘોડો નો જ નીકળે કે એ કે તમારે અધિકાર નથી એટલે હું, અમને અમારા બાપે અધિકાર આપ્યો છે. કેમ? સાચી વાત. સંવિધાનમાં બધાને એક સરખો અધિકાર મળ્યો છે. કોઈ એમ કે ઘોડા ઉપર નહીં બેહવાનું, ગધાડા ઉપર નહીં બેહવાનું, હાથી ઉપર નહીં બેહવાનું. વસંતભાઈ તો મજબૂત લડે છે. એમ નહીં, હાથી ઉપર નહીં બેહવાનું, નાની ઉપર નહીં બેહવાનું, ઘોડા ઉપર નહીં બેહવાનું. ઘોડા ઉપર કઈ હું છાપ માંડેલી છે? સાચી વાત. ઘોડે જેની પાસે પૈસા હોય તે ઘોડા ઉપર બે, ન હોય તો એ હાલીને જાન લે. સાચી વાત. અને વધારે પૈસા હોય એરોપ્લેન માં જાન લે. ઈ તો જેની પરિસ્થિતિ હોય. અને પાછું અંકિતભાઈ આમાં કેવું કારણ બન્યું ખબર? હા, કુબા નથી ચોડમણી કરી, એની બાજુ કોઈ બીજો છોકરો હતો ઠાકોર નો, એને હારા ગધેડાએ ચડાયા અને અકુબા કે યાર વૈભવભાઈ હાથ જોડીને છોકરી પગે લાગે કે હું ના બોલું કે મારા ઘેર તમે જે મારો મિત્ર સમીર ખરો ને એમને લઈને આપણી જોડે મારી જોડે આવ્યા હતા કે આ સમીરભાઈ પૂછો, સમીરભાઈ તમારા સમાજના મારા ઘેર ખાય પીવે છે? સમીર હકીકત હોય ઈ જે સમીરભાઈ છે ને, સમીર કુમાર ને, સમીર કુમાર નહીં, હા એવું કઈ સમીરભાઈ નો ફોન આવી ગયો મારી ઉપર લગભગ 10 થી 15 દિવસ પહેલા. સમીરભાઈ નો ફોન આવ્યો હતો મારી ઉપર અને મેં કીધું સમીરભાઈ ને કે સમીરભાઈ આ રીતની વસ્તુ છે, એટલે આમાં મેં કીધું છે ને સમાધાનના કે કેસ પાછો ખેંચવાનો કોઈ પણ જાતના ચાન્સ નથી, બરાબર. કેમ કે જે વસ્તુ એને કરી છે ને, બંધારણ બાબતે ગાળ લખી, જાતિ વિશે ટિપ્પણી કરી, એટલે એમાં કોઈ પણ સંજોગે છોડવામાં નહીં આવે. વાત સાચી અંકિતભાઈ, પણ
એક દીકરી સામું જો હું તો તમને ના જ કહી શકું, કેમ કે હું તો કટ્ટર જ છું, સમજી લો. આપણા સમાજનો એકદમ ભાઈ હું તમને શું કહું, આ જેને દીકરીઓ છે કે ભાઈ એને માનો કે હાલો છોકરો છે, બરાબર, આપણે બધું સમજીએ છીએ કે ભાઈ એના નાના છોકરા છે. મને ઘણી વખત એમ થાય કે ભાઈ એના નાના છોકરા છે, હેરાન થશે, બરાબર, પણ એને પેલા ન ખબર પડી કે ભાઈ મારે 4 દીકરીઓ છે, એક છોકરો છે, ઈ પેલા ન ખબર પડી. ફરિયાદ થઈ ગઈ. જાજી બુદ્ધિ પોકતી ને જયારે પોલીસ ઘરમાં ધોકો ચડાવો ને ત્યારે ખબર પડે છે કે આ અમારા બાપ છે. અને ભાઈ આપણે છે ને, આપણે કોઈ હારે માથાકૂટ કરી અને આપણે કોઈને દુશ્મન બનાવીને જીવવું નથી. આપણે બધા હળી મળી રહેવા વાળા માણસો છીએ. પણ પછી તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો. મેં એને 5 વખત સમજાવ્યો, 5 વખત સમજો નહીં, બરાબર. હવે અત્યારે ફરિયાદ થઈ ને ભાઈ, ફરિયાદ થઈ પછી તો ઈ મને ગાળું દઈને ગયો છે. હકુભા છે ને, એ ફરિયાદ થયા પછી એને મને મા બેન ગાળું દીધી. બરાબર. તો એને જો સમાધાન કરવું હોય, એને એટલી બધી, એને શું હતું કે હું આને થોડુંક હાકું ને પછી પાછો છેલ્લે ફોન આવ્યો ને ત્યારે છેલ્લે એને મને એવું કીધું, મને કે અંકિતભાઈ, મને તમારા સમાજમાંથી 4-5 જણાએ એવું કીધું કે તમારે ફરિયાદ કરવી હોય ને તો તમે અંકિત વાઘેલા ઉપર ફરિયાદ કરી શકો. તો મેં કીધું જો હકુભા ફરિયાદ થતી હોય ને તો ફરિયાદ કરી દો. મેં કીધું કાયદાકીય રીતે હકુભાને કે એવું તો મગજમાં રાખવાનું જ નહીં કે તમે અંકિતભાઈ ફરિયાદ કરશો, કારણ અંકિતભાઈ અમારા સમાજ આખો સમાજ ઊંચો કર્યો. નહીં, મેં એવું એને કીધું, મેં કીધું હકુભા જો ફરિયાદ ખરેખર થતી હોય તો તમે તમારે ફરિયાદ કરી દો, કેમ કે કાયદાની જોગવાઈ પ્રમાણે મેં તમારી યાર કઈ ખોટું કર્યું હોય તો તમારી ઉપર ફરિયાદ કરી શકો છો, બરાબર. તો મારે જામીન આપવા પડશે તો જામીન આપી દઈ અને હું કેસ લડીશ અને નામદાર કોર્ટ મને જે સજા આપશે હું સજા ભોગવવા માટે હું તૈયાર છું. ઈ તમે ચિંતા કરવામાં, મેં કીધું, બરાબર. તમે ફરિયાદ થતી હોય ફરિયાદ તમે કરજો, બાકી હું ફરિયાદ કોઈ પણ સંજોગોમાં પાછી નહીં ખેંચું. હું ફરિયાદ પાછી ખેંચું એટલે મારો સમાજ છે ને મારી પાછળ થૂકે, અને મારે થૂકેલું ચાટવાની ટેવ નથી. મેં એક વખત એવું કહી દીધું કે હું ફરિયાદ પાછી નહીં ખેંચું, એટલે ફરિયાદ એમાંથી પાછી ખેંચવાનો કોઈ સવાલ ઉભા થતા નથી. સાચી વાત, બરાબર. એટલે આ બધું છે ને ભાઈ, હું ઈ બધી વસ્તુ હું વિચારત, પણ ક્યારે કે ફરિયાદ થઈ ને ઈ પેલા આ બધી વસ્તુ હું વિચારી કે ઈ પેલા એને આ બધી જોતો ને અંકિતભાઈ, એનો વિડીયો જોતો તો મારા આખા સંગઠન વચ્ચે ઉભો રાખું. નહીં, એનો બે હાથ જોડીને પગે લગાવરાવું. ભાઈ સાંભળો, હું તમને શું કહું વૈભવભાઈ, આવા માણસો શું કરે છે કે પેલા કોઈ પણ આવી રીતે બોલી અને ગુનો કરી નાખે, પછી 5-25 જણાની વચ્ચે માફી માંગી લે, બરાબર, અને પછી પાછા પોતે રાવણ થઈને ફરતા હોય, જોયું કાંઈ તોડી લીધું, બરાબર. પછી આવું બધું થતું હોય એટલે એની કરતા આને છે ને કેસ લડવા દેવાય. અને આ કેસ લડે ને 2-5 વર્ષ ધક્કા ખાય તો આને ખબર પડે કે ભાઈ આમાં કેટલી વિશે હો થાય. આપણા સમાજ જોડે અંકિતભાઈ આ જ થતું આવે, આપણે અમે જે લડત લડીને આ લડીએ. અમે બનાસકાંઠામાં નૌકા પ્રજાપતિ બયાન આપ્યું. ભાઈ થાય છે કેવું ખબર છે કે આપણે જે ફરિયાદ થતી હોય ને ઉપર છે ને બહુ ખરાબ આંકડા જાય છે, બરાબર. આપણે અત્યારે સમાધાન કરીએ ને બધા એવું વિચારે કે પૈસા લઈને સમાધાન કર્યું છે, ઉપર એવા મેસેજ જાય કે 100% ઉપર છે ને એવા મેસેજ જાય, આંકડા જે સમાધાન થાય ને કેસ પાછો ખેંચાય ને એટલે ઉપર એવા મેસેજ જાય પૈસા લઈને સમાધાન કર્યું છે, બરાબર. એટલે હું એવો દાખલો મારા કેસમાં તો 100% એવો દાખલો નહીં બેઠવા દઉં કે હું સમાધાન કરું. અંકિતભાઈ કેવું આમાં તમારું મારા બેની બદનામી થાય, સમજો. આજે હું હકુબાનું તમને કહેતો હોય કે લેટ ગો કરો તો એમ થાય કે ભાઈ હકુબાએ વૈભવભાઈ પૈસા આપ્યા છે. નહીં, તમે જે ફોન કર્યો ને હું તમારી વસ્તુ સમજી ગયો કે ભાઈ તમે એની દીકરી તમારી આગળ આવી એટલે તમને થોડુંક એવી રીતે તમે લાગણીથી વિચાર્યું હોય કે ભાઈ એની દીકરીઓ હેરાન થાય છે, આમ છે તેમ છે. પણ મારે છે ને ભાઈ બધી બાબતનું વિચારવાનું હોય ને. સાચી વાત. તમે ફોન કર્યો, હું તમને ખોટા નથી ગણતો, બરાબર, કે ભાઈ તમે, પણ હું આમાં કોઈ વસ્તુ હવે આમાં કરી શકું એમ નથી. એક વસ્તુ અંકિતભાઈ હું તમને કઢાવડાવું. કઈ રીતે? જો તમે સાંભળતા, હું હકુબાનો છોકરીઓ લઈને તમારા આપણા ભાવનગર આવી જાઉં, બરોબર. ભાવનગર પોલીસ સ્ટેશનમાં ઉભા રાખીને માફી મંગાવરાવું બધાની વચ્ચે. તમે એમ બોલી જાઓ કે ભાઈ આ કેસ પાછો ખેંચવાની કોઈ જરૂર નથી મારે, હું કદી ખેંચ્યું નહીં. મારા સમાજની વાત આવે, મારું નાક મારા બાબા સાહેબની વાત આવે, આ દીકરીઓને જોઈને અત્યારે મને લેટ ગો કરું છું. પણ આજ પછી જો આને ફરીથી આ ધંધો કર્યો તો આને કદી માફ કરવામાં નહીં આવે. નહીં, એવું વૈભવભાઈ નથી થઈ શક્યા, કેમ કે આ વસ્તુ માટે છે ને એની પાસે ઓલરેડી 1 મહિનાનો સમય હતો, બરાબર. અને 1 મહિના પછી મેં ખાલી અરજી આપીને છોડી દીધું હતું, બરાબર. મેં ટૂંકમાં પોલીસ ઉપર એવી રીતે છોડ્યું હતું કે મેં અરજી આપી છે ને એટલે પોલીસ સ્ટેશનમાંથી એને 1-2 ફોન જશે અને એને થોડા ખખડાવશે કે ભાઈ તમે ત્યાં ધંધા કરો છો તમારે ન કરાય, કેમ કે અરજી હોય તો અરજી માટે. અંકિતભાઈ મુતરી ગયો કાયદેસર. વૈભવભાઈ સાંભળો, મેં ખાલી મારી એવી ગણતરી હતી પોલીસ સ્ટેશનમાંથી અહીંયાથી ફોન જશે ને, બરાબર, એટલે ફોન કરશે કે ભાઈ તમે આજે બધા ધંધા કરો છો, કેમ કે પોલીસ વાળા ખકડાવે એટલે બીક લાગે. એટલે મને એવું હતું કે જ્યાંથી અહીંયાથી ખકડાવશે ને એટલે ઢીલો પડી જશે, પછી નહીં બોલે. પણ 1 મહિનાના ટાઈમ પછી ફરી વખત એને મારી ચેનલમાં કોમેન્ટ કરી, બરાબર. એટલે હવે એને હું છોડીશ નહીં.
ના ના, એ તો બરોબર. સમાજ વિશે બોલો તો પછી ના જ છોડવામાં આવે. સમાજ વિશે બોલ્યો ને પ્લસ બીજી વસ્તુ એ કે મારી ચેનલમાં એને બંધારણ વિશે કોમેન્ટ કરી છે. બરાબર, તમે કહેતા હો બંધારણમાં ને, તો બિલકુલ ના ચલાવી લેવામાં આવે. સાંભળો મારી વાત સાંભળો. તમે મને છે ને તમારે મને આ નંબર ઉપર વોટ્સઅપ મોકલો, હું તમને સ્ક્રીનશોટ મોકલું છું. એને હું ગાળ લખી છે તમે એક વખત જો. એટલે કોઈ પણ સંજોગોમાં વૈભવભાઈ આમાં કેસ પાછો ખેંચવાનો થતો નથી. ના ના ના, કશો જ નહીં, કોઈ ચિંતા નહીં. આપણા સમાજનું બંધારણ બોલે તો નથી કહેતો અંકિતભાઈ. અને તમે તો કોઈ સંગઠન જોડે જોઈન્ટ છો? નહીં, કોઈ સંગઠન જોડે હું જોઈન્ટ નથી. હા, તો હું તમને મારા ગ્રુપમાં જોઈન્ટ કરું, બરોબર, ભાવનગરમાં. હા. અને જો તમે સમાજ માટે દોડી એકતા ભાઈ હોય, સાંભળો વૈભવભાઈ, હું કેવા મતનો માણસ છું ખબર છે? અત્યાર સુધીમાં આપણા સમાજના આખા ભારતમાં ભારતભરમાં 29 લાખ સંગઠનો ચાલુ થયા. બરાબર, સાચી વાત. 29 લાખ ને 50,000 ની ઉપરનો કઈક આંકડો છે. એટલા સંગઠનો અત્યાર સુધીમાં ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં 29 લાખ પ્લસ સંગઠનો ચાલુ થયા. બરાબર, અને સંગઠનો ચાલુ થઈને એમાંથી અત્યારે 4.5 થી 5 લાખ સંગઠનો ચાલુ છે. એટલે 25 લાખ સંગઠનો બંધ થઈ ગયા. એટલે હું સંગઠનમાં નથી માનતો, હું કામમાં માનું છું. બરાબર, કામ તો પહેલું, પણ આપણું સંગઠન ગવર્નમેન્ટ માને છે અંકિતભાઈ. હા, આપણે જે અનુસૂચિત જાતિ એકતા મંચ ચલાવીએ છીએ ને, એ હું તમને આખું બાયોગ્રાફી પહેલા આપું તો સમજો. તમે તો ભાવનગર છો, કદાચ ભાવનગર ને કાઠિયાવાડ ને એ બાજુ તો કદાચ આવી લડતો નહીં આપણી અંદર. અહીંયા મહેસાણા જિલ્લામાં કેવું ચાલે ખબર? વણકર સમાજ, રોહિત સમાજ આ એકબીજાની સોસાયટી મકાન નથી આપતા. બરોબર, વાલ્મીકી સમાજની વાત તો છોડી જ મૂકો. શ્રીમાળી સમાજ, જે શ્રીમાળી ગરોડા કહેવાય, એને છોડી મૂકો. શેરમા સમાજને છોડી મૂકો. તુરી બારોટને છોડી મૂકો. આ લોકોનો કોઈ ઇતિહાસ નથી. એટલે મેં અનુસૂચિત જાતિ એકતા મંચ ગવર્નમેન્ટ માન્ય બનાવડાયું કે ભાઈ સર્વ જ્ઞાતિ, કોઈ એક એસસી વણકર નહીં કે તમારે નહીં, સર્વ એસસી બધા જ અનુસૂચિત જાતિ. અને જે હું પ્રમુખ બનાવું ને એમાં મારા વાલ્મીકી લઉં, રોહિત સમાજે લઉં, વણકરે લઉં છું, શ્રીમાળીએ લઉં છું. આ મેં ધંધો પકડ્યો. બરાબર છે. કારણ કે આપણે બધા ભેગા નહીં થઈએ ને તો આ લોકો આપણને મારવાના છે. કારણ કે આજે વણકરના છોકરા મારતા હોય તો રોહિત સમાજ એમ કે જવા દે ને, આપણે શું લેવા દેવા કે વણકરને મારે. સમાજને મારતા છે તો વણકર ને શ્રીમાળી કે આપણે શું લેવા દેવા. અને શ્રીમાળી બિચારાને કોઈ તકલીફ પડશે સામાજિક દ્રષ્ટિએ, કોઈ મારઝૂડ કોઈ જાતિ વિશે કહે છે તો વણકર તમે કે ગરોડા મિલકે આપણે શું લેવા દે, ગરોડો માર ખાતો. આ ધંધો બંધ કરવા માટે અમે આ મેન મુદ્દો પકડ્યો. હા, બરાબર છે. કારણ કે વાલ્મીકીનો જો એક ઇતિહાસ એવો રાખ્યો કે આ બિચારા જે તો વાળવાનું કામ ચાલે, માગવાનું કામ ચાલે, એટલો જ એમનો ઇતિહાસ પકડી રાખ્યો. બાકી તમે પોતે કબૂલો, શ્રીમાળીનો, તુરી બારોટનો, શેનમાનો કોઈ ઇતિહાસ છે? ભૂખી નાખ્યા લોકો ઇતિહાસ. એટલે હવે ઠીક છે એ બધું. શું છે કે માણસો હવે સમજતા નથી. આ બધા જે અંદરના જે વાડા છે ને એ જ મૂકતા નથી, સમજે? એટલે ઠીક છે એ બધું. તમે મને છે ને વોટ્સઅપમાં એક મેસેજ નાખો, હું તમને ઓલો સ્ક્રીનશોટ નાખું છું, એને જે બંધારણ વિશે કોમેન્ટ કરીને એ હું નાખું છું, જોઈ લે એક વખત. બરાબર, હું તમને નાખું. ચલો, અને હું તમને મારા ગ્રુપમાં જોઈન કરી દઉં અંકિતભાઈ. કોઈ વાંધો નહીં, ચાલો. ઓકે. હા, ઓકે ભાઈ, જય ભીમ. જય ભીમ.